જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ વિનર્સભાઈઝ કિચનમાં. આપણે બહુ જુદી જુદી ટાઈપના હાંડવા ખાઈએ છીએ કાંઈ. આજે હું તમને બતાવું ઝટપટ બની જતો 10 જ મિનિટમાં સૂજીનો હાંડવો. તો ચાલો આપણે બનાવીએ સૂજીનો ઝટપટી હાંડવો. હાંડવો બનાવવા માટે આપણે લઈ લીધો છે 1 કપ જેટલી સૂજી. હું 2 કપ સૂજીનો હાંડવો બનાવવાનો છું. આ નોર્મલ માપ છે 1 કપ સૂજી. એમાં નાખી દઈએ 1/4 જેટલો ચણાનો લોટ. એની અંદર નાખી દઈએ અડધા કપ જેટલું દહીં. નાખી દઈએ અડધા કપ જેટલું પાણી. બધી વસ્તુને મિક્સ કરી લઈએ. ગઠ્ઠા નહીં રહી જાય એવી રીતે કરો. આવી રીતે હલાવીને રેડી થઈ ગયું છે. હવે એને 10 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈએ. કરવા માટે આપણે લઈ લીધું છે થોડું તેલ. એની અંદર નાખી દીધા છે લીમડા. નાખી દીધી છે થોડી રાઈ. એની અંદર નાખી દઈએ થોડા તલ. નાખી દઈએ થોડી હિંગ. તો આપણે કરીએ છીએ હિંગ, તલ, લીમડાનો વઘાર. 10 મિનિટ થઈ ગઈ છે. હવે એની અંદર આપણે નાખી દઈએ આપણો વઘાર. એની અંદર નાખી દઈએ મેથી. એની અંદર હવે નાખી દઈશું ધાણા. નાખી દઈએ લસણ. હવે નાખી દઈએ ગ્રીન ચીલી પેપર પેસ્ટ, जिंजर पेस्ट, हळदर, लाल मरचो, धाणा जीरो, स्वाद अनुसार मीठू भी नाखी दिया आनी अंदर. બધું સારી રીતે મિક્સ કરી લો ને અંદર થોડું પાણી નાખો જરૂરત પ્રમાણે. ફરીથી હલાવી દો. આપણા હાંડવાનું ખીરું ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. નાખી દીધો છે થોડો ઈનો. એક પેણીમાં આપણે થોડું તેલ નાખી દીધું છે. હવે એની અંદર આપણે આપણું ખીરું પાથરી દઈએ. આવી રીતે આપણે ખીરું પાથરી દેવાનું છે. ને હવે આને થોડી વાર માટે આપણે ઢાંકી દઈએ. 5-1 મિનિટ થઈ ગઈ છે. હવે એના ઉપર થોડું તેલ નાખ્યું અને આવી રીતે આપણે એને ઉથલાવી દઈએ. આવી રીતે ઉથલાવ્યા પછી થોડું આવી રીતે થોડું 2-4 કાપ મૂકી દો અંદર. હવે એને પાછું ઢાંકી દઈએ. આપણો સરસ મજાનો હાંડવો તૈયાર થઈ ગયો છે. તમે બી આ રેસીપીને આજે ટ્રાય કરો. ગમે તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને અને બને તેટલી શેર કરો. બેલ આઇકન બી દબાવી દો કે નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ.